હેલો, ગુડ મોર્નિંગ. પ્રકીર્ણ ઉદાહરણો શ્રેણી શ્રેઢીના ચેપ્ટરમાં કરવાના છે ને. ઉદાહરણ 21 થી આપણી વાત શરૂ કરીએ. જો કોઈ સમાંતર શ્રેણીના પી, ક્યુ, આર અને એસમાં પદો, પીમું પદ, ક્યુમું પદ, આરમું પદ અને એસમું પદ એ સમગુણોત્તર શ્રેણીમાં હોય તો બતાવો કે પી માઇનસ ક્યુ, ક્યુ માઇનસ આર અને આર માઇનસ એ સમગુણોત્તર શ્રેણીમાં છે. અચ્છા, આપણને સમાંતર શ્રેણીનું પીમું પદ એટલે એપી, તો સમાંતર શ્રેણીનું એનમું પદ જે છે એના સૂત્ર પરથી એ ઇન્ટુ પી માઇનસ એ પ્લસ પી માઇનસ 1 ઇન્ટુ ડી. પછી ક્યુમું પદ તો એ પ્લસ ક્યુ માઇનસ 1 ઇન્ટુ ડી. આરમું પદ એ આર તો એ પ્લસ આર માઇનસ 1 ઇન્ટુ ડી. અને એસમું પદ આ રીતે સમાંતર શ્રેણીના 4 પદ છે, પણ એ બધા પદ સમગુણોત્તર શ્રેણીમાં છે. એપી, એ ક્યુ, એ આર અને એ એસ. એ સમગુણોત્તર શ્રેણીમાં છે. એટલે બીજું પદ છેદમાં પહેલું પદ બરાબર ત્રીજું પદ છેદમાં બીજું પદ બરાબર ચોથું પદ છેદમાં ત્રીજું પદ. હવે એમાંથી પેલા બે ગુણોત્તર એ ક્યુ અપોન એપી બરાબર એ આર અપોન એ ક્યુ. આપણે જે પદ સાબિત કરવાના છે સમગુણોત્તર શ્રેણીમાં પી માઇનસ ક્યુ, ક્યુ માઇનસ આર અને આર માઇનસ એસ. પી માઇનસ ક્યુ છે ને એ પેલામાંથી બીજું બાદ કરો તો મળે, ક્યુ માઇનસ આર બીજામાંથી ત્રીજું બાદ કરો તો મળે, અને આર માઇનસ એસ ત્રીજામાંથી ચોથું બાદ કરો તો મળે. બરાબર. હવે પેલા તો આ ગુણધર્મોની વાત કરી લઈએ. એ ગણતરી પણ આપણે આપશું, ડાયરેક્ટ નહીં કરીએ. ભલે તમારી ટેક્સ્ટ બુકમાં બધું ડાયરેક્ટ હશે, કશો વાંધો નહીં. એ એસ અપોન એ આર. ગુણોત્તર અને પ્રમાણના જે ગુણધર્મો છે એ પ્રમાણે આમ હોય ને એ અપોન બી ઇક્વલ ટુ સી અપોન ડી, તો બરાબર તમે અંશમાં અંશનો સરવાળો ને છેદમાં છેદનો સરવાળો આમે કરી શકો, અંશનો તફાવત છેદમાં છેદનો તફાવત આમ પણ કહી શકો. એ ગુણોત્તરના ગુણધર્મો છે. એવું શું કામે કરીએ છીએ? અહીંયા આપણે તફાવતની વાત કરશું. એ ક્યુ માઇનસ એ આર છેદમાં એપી માઇનસ એ ક્યુ. એ જ રીતે આ બે ગુણોત્તર જે લખ્યા છે એમાં એ આર અપોન એ ક્યુ બરાબર એ એસ અપોન એ આર ઇક્વલ ટુ એ આર માઇનસ એ એસ. તફાવત એટલા માટે લીધો કે અહીંયાથી તફાવત લેશો ને તો જ તમને પી માઇનસ ક્યુ, ક્યુ માઇનસ આર, આર માઇનસ એસ એવા પદ મળશે. હવે પેલો ગુણોત્તર, બીજો ત્રીજો એ બધા સરખા છે, એટલે તફાવતથી જે પદ આપણને મળ્યા એટલે એ ક્યુ માઇનસ એ આર ન છેદમાં એપી માઇનસ એ ક્યુ બરાબર એ આર માઇનસ એ એસ છેદમાં એ ક્યુ માઇનસ એ આર. આવું મળ્યું. એ તફાવત આપણે ગણી લઈએ. સીધા લખી શકાય, પણ તમે પછી સમજાઈ જાય પછી સીધા લખજો ને, આપણને કઈ વાંધો નથી. સમજાય એટલા માટે આપણે કરીએ છીએ.
અને એના માટે આને આપણે નંબર આપી દઈએ છીએ, નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4. AP માઇનસ AQ એટલે 1 માઇનસ 2, 1 માઇનસ 2, AP માઇનસ AQ. આમાંથી આને બાદ કરો ને એટલે એ ઉડી જાય, સમાન પદ બાદ થઈ જાય ને, -1 પણ બાદ થઈ જાય, એટલે વધે શું? P માઇનસ Q ઇન્ટુ D. P માઇનસ Q ઇન્ટુ D. બરાબર. એવી રીતે AQ માઇનસ AR એટલે સેકન્ડ માઇનસ થર્ડ. તમને તફાવત બરાબર સમજાણો ને? AQ માઇનસ AR ગણીએ તો શું આવશે જોવો જોઈએ. AQ માઇનસ AR, Q માઇનસ R ઇન્ટુ D. અને 3 માંથી 4 બાદ કરો એટલે AR માઇનસ AS, તો એ મળશે R માઇનસ S ઇન્ટુ D. આ તમે ગુણોત્તર મેળવીને રાખ્યા છે, એને નંબર આપીએ એ 5 નંબર થશે. કારણ કે આપણું ફાઇનલ જે રિઝલ્ટ છે એ P માઇનસ Q, Q માઇનસ R, R માઇનસ S ના સ્વરૂપમાં છે ને, D વધારાના આવ્યા ના, એ ગુણોત્તર છે એટલે ઉડી જશે. તો 5માં આ કિંમત મૂકીએ, AQ માઇનસ AR એટલે Q માઇનસ R ઇન્ટુ D છેદમાં P માઇનસ Q ઇન્ટુ D બરાબર AR માઇનસ AS એટલે R માઇનસ S ઇન્ટુ D એના છેદમાં AQ માઇનસ AR એટલે Q માઇનસ R ઇન્ટુ D. થઈ ગયું ને? ડી ઉડાડી દો અને ક્રોસ ગુણાકાર કરો ને એટલે Q માઇનસ R નો સ્ક્વેર. ક્રોસ ગુણાકાર ન કરો તો પણ ચાલે, તમે ગુણોત્તર સરખા છે એટલે સમગુણોત્તર શ્રેણી કહી શકો. બીજું પદ છેદમાં પહેલું પદ બરાબર ત્રીજું પદ છેદમાં બીજું પદ, આમ થાય ને તોય કહી શકાય. પહેલું પદ કોણ? P માઇનસ Q, બીજું પદ Q માઇનસ R અને ત્રીજું પદ R માઇનસ S. એ આપણે એક નોંધ કરી હતી ને, B સ્ક્વેર ઇક્વલ ટુ AC, તો અને તો જ ABC સમગુણોત્તર શ્રેણીમાં હોય, આવી નોંધ કરી હતી. એટલે એનો ઉપયોગ કરીએ છીએ આપણે B સ્ક્વેર ઇક્વલ ટુ AC નો. એ ન કરો અને ગુણોત્તર પરથી પણ તમારે કેવું હોય તો કહી શકો, ક્રોસ ગુણાકાર કરવાની જરૂર નથી. ઓકે, 22મું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 22. ABC સમગુણોત્તર શ્રેણીમાં હોય અને A⁴ ઇક્વલ ટુ B⁴ ઇક્વલ ટુ C⁴ તો સાબિત કરો કે XYZ સમાંતર શ્રેણીમાં છે. આપણને A ની 1/x ઘાત બરાબર B ની 1/y ઘાત બરાબર C ની 1/z ઘાત આમ આપ્યું છે. આ બધા અગાસીએ ચડીને બેઠા છે, XYZ એને નીચે ઉતારવા પડશે ને, કારણ કે આપણું ફાઇનલ જે રિઝલ્ટ છે XYZ માં છે. એટલે આ ત્રણેય બરાબર કે ધારી લઈએ આપણે. સ્ટેપ ટૂંકાવવું છે. ઓકે, અહીં કાઉન્સમાં લખી નાખીએ. ધારો કે આ ત્રણ સરખા છે તો આપ્યું છે, આપણે ત્રણેય બરાબર કે ધાર્યું એટલે પહેલું પદ બરાબર કે, બીજું પદ બરાબર કે, ત્રીજું પદ બરાબર કે, તો એ બરાબર થયા કે ની x ઘાત. બંને બાજુ x ઘાત લ્યો, A⁴ બરાબર કે, બંને બાજુ x ઘાત લ્યો એટલે a બરાબર k⁴x. એમ b બરાબર k⁴y અને c બરાબર k⁴z. અહીંથી અગાસીથી ઉતાર્યા તો હા મેં અગાસી વયા ગયા, પણ એ એટલે ઉતાર્યા હતા આપણે કારણ કે આપણને A, B અને C નો એક અલગ ગુણધર્મ આપ્યો છે ને, પાછો સમગુણોત્તર શ્રેણીમાં છે એટલે આપણે ABC ને 9 રાખી રહ્યા, નોખા પાડ્યા. ABC સમગુણોત્તર શ્રેણીમાં હોવાથી
બી સ્ક્વેર ઇક્વલ ટુ 80. એબીસી ની કિંમત જે એક્સ વાય ઝેડ ના સ્વરૂપમાં જે ભેગો કે છે પણ એ થઈ જશે કંઈક, ચલો ને. બી ની કિંમત કે રેસ ટુ વાય એની 2 ઘાત બરાબર એ એટલે કે રેસ ટુ એક્સ અને ગુણ્યા સી એટલે કે રેસ ટુ ઝેડ. ડાબી બાજુ ઘાતની ઘાત એટલે ગુણાકાર થાય અને જમણી બાજુ ગુણાકાર એટલે ઘાતનો સરવાળો થાય. આધાર સરખા છે એટલે આપણે ઘાતને સરખાવીએ. યાદ આવે છે ને, ટુ બી બરાબર એ પ્લસ સી, તો અને તો જ એબીસી સમાંતર શ્રેણીમાં હોય. એટલે અહીંયા એક્સ વાય ઝેડ એ સમાંતર શ્રેણીમાં છે. ત્રેવીસમું ઉદાહરણ જોઈએ. એ બી સી ડી અને પી ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ હોય અને આપેલું સંબંધ, તો બતાવો કે એ બી સી ડી સમગુણોત્તર શ્રેણીમાં છે. આપણને એક આવું રિલેશન આપ્યું છે, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર into p square minus 2ab plus bc plus cd into p plus b square plus c square plus d square. અને એ આખા પદનું મૂલ્ય એ 0 કે તેથી નાનું છે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 આવું આપ્યું છે. This is less than or equal to 0. આપણે એ બી સી અને ડી સમગુણોત્તર શ્રેણીમાં છે એમ સાબિત કરવું છે. ઓકે, એને ગોઠવીએ. ચાલો પેલા તો ગુણી નાખીએ. એટલે એ સ્ક્વેર પી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પી સ્ક્વેર માઇનસ 2abp માઇનસ 2bcp minus 2 cdp plus b square plus c square plus d square less than or equal to 0. એમાં 3 પૂર્ણ વર્ગ પદ સમાયેલા છે. આવડે ને ગોતતા? કાઉન્સ કરીને આપણે અલગ પડીએ. ચલો, એ સ્ક્વેર પી સ્ક્વેર માઇનસ એપીઆર બી છે એટલે 2abp, તો એનું બીજું પૂર્ણ વર્ગ પદ એ શું હોય? બી સ્ક્વેર. એટલે અહીંયાથી લઈ લીધા આપણે બી સ્ક્વેર પ્લસ હવે બી સ્ક્વેર સોરી પી સ્ક્વેર. બી અને પી હોય એવું મધ્યમ પદની ગોઠવણ, તો કે બીસીપી. બી અને પી ભેગા જોઈએ ને, તો એનું બીજું પૂર્ણ વર્ગ પદ શું? તો કે સી સ્ક્વેર. એટલે આ મધ્યમ પદ થઈ ગયું ને. અને એવી રીતે હવે બાકી બધા જ ગોઠવી દેવાના થયા ને. સી સ્ક્વેર પી સ્ક્વેર માઇનસ 2cdp પ્લસ ડી સ્ક્વેર. ધીસ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. એટલે એપી માઇનસ બી નો વર્ગ પ્લસ બીપી માઇનસ સી નો વર્ગ પ્લસ સીપી માઇનસ ડી નો વર્ગ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. વર્ગનો સરવાળો એ ઋણ ના હોય. વાસ્તવિક સંખ્યાના વર્ગનો સરવાળો એ કદી ઋણ ના હોય, 0 આવે અથવા ધન આવે. પરંતુ એ બી સી ડી પી બિલોંગ્સ ટુ આર માટે
આપણે લખીએ વિગતે, થોડું ભલે વધારે થાય, પછી તમે ટેક્સ્ટ બુક પ્રમાણે શોર્ટકટ કરવી હોય તો કરજો. CP માઇનસ બી નોટ સ્ક્વેર લેસ ધેન 0 એ શક્ય નથી. વર્ગનો સરવાળો કોઈ દી ઋણ ના આવે, એટલે 0 જ હોય. લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 કીધું છે ને, એટલે આ પદનું મૂલ્ય કેટલું હોય? 0. પણ 3 જુદા જુદા પદના વર્ગોની કિંમતોનો સરવાળો 0 હોય. તો વર્ગ છે એટલે ઈ બધાય પાછા અનઋણ છે ને. આ ઋણ ના હોય, આ પણ ના હોય, આ પણ ના હોય, ટોટલ 0 મળ્યા. એટલે એનો મતલબ એમ થયો ત્રણેય પદ 0 છે. AP માઇનસ બી ઇક્વલ ટુ 0. રેખાના સમીકરણમાં આવી શરત આપણે મૂકી છે, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0. રેખાનું સમીકરણ ax પ્લસ by પ્લસ c ઇક્વલ ટુ 0 સ્વરૂપમાં લઈએ ત્યારે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0. એટલે a અને b બંને એક સાથે શૂન્ય નથી. જો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર 0 હોય તો એનો મતલબ શું થાય? a અને b બંને શૂન્ય છે. એટલે અહીંયા આવું મળ્યું. હવે તમારે a b c d એ 4 સંખ્યાઓ સમગુણોત્તર શ્રેણીમાં છે એમ સાબિત કરવું છે ને, એટલે p વધારાના છે. અચ્છા, આ ક્રમ હોય a b c d, એટલે ક્રમિક પદોનો ગુણોત્તર કેમ થાય? b અપોન a બરાબર c અપોન b બરાબર d અપોન c. એ એટલા માટે કે એ પ્રમાણે ગોઠવણ થાય. આપણે એ વિચારીએ છીએ એનું કારણ આ, ap બરાબર b, bp બરાબર c, cp બરાબર d. તો b અપોન a ઇક્વલ ટુ p, c અપોન b ઇક્વલ ટુ p અને d અપોન c ઇક્વલ ટુ p. ટેક્સ્ટ બુકમાં જે રીતે ગણ્યું છે ને એના કરતા આપણી વાત થોડીક મોટી હશે, કારણ કે આપણે બને ત્યાં સુધી સ્ટેપ આપવાનો પ્રયત્ન કરીએ છીએ, કાપવાનો નહીં, આપવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર સમજાઈ જાય પછી તમે ટેક્સ્ટ બુક પ્રમાણે સ્ટેપ કાપીને લખો ને તો વાંધો નહીં. એટલે b અપોન a બરાબર c અપોન b બરાબર d અપોન c થઈ ગયું. a b c d સમગુણોત્તર શ્રેણીમાં છે. બરાબર. 24મું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 24. જો PQR સમગુણોત્તર શ્રેણીમાં હોય અને સમીકરણો px સ્ક્વેર પ્લસ 2qx પ્લસ r ઇક્વલ ટુ 0 અને dx સ્ક્વેર પ્લસ 2ex પ્લસ f ઇક્વલ ટુ 0 નું એક બીજ સમાન હોય તો સાબિત કરો કે d અપોન p, e અપોન q, f અપોન r સમાંતર શ્રેણીમાં છે. પેલા તો PQR સમગુણોત્તર શ્રેણીમાં છે એની વાત કરીએ. PQR સમગુણોત્તર શ્રેણીમાં છે એટલે q સ્ક્વેર બરાબર PR. બંને દ્વિઘાત સમીકરણનું એક બીજ સમાન છે. પહેલું દ્વિઘાત સમીકરણ ઉકેલીએ. px સ્ક્વેર પ્લસ 2qx પ્લસ r ઇક્વલ ટુ 0. બીજનું સૂત્ર તમે જાણો છો, એટલે x ની કિંમત થાય ને. સમીકરણનો ચલ કોણ છે? x. કયું સૂત્ર? માઇનસ બી પ્લસ માઇનસ અંડર રૂટ બી સ્ક્વેર માઇનસ 4ac અપોન 2a. એટલે માઇનસ 2q પ્લસ માઇનસ અંડર રૂટ 4q સ્ક્વેર માઇનસ 4pr છેદમાં 2p. પણ q સ્ક્વેર બરાબર pr છે ને,
એટલે આ 4q² બરાબર 4pr થયા ને એટલે 0 થઈ ગયું ને, એટલે શું વધ્યું? -2q/2p. કારણ કે q² = pr, તો સ્વાભાવિક છે 4q² = 4pr થાય, એટલે -q/p આમ મળ્યું. એટલે આ સમીકરણનું એક જ બીજ છે, પણ આપણે એમ કીધું છે કે આ સમીકરણ અને બીજું જે સમીકરણ છે બાજુમાં એનું એક બીજ સમાન છે, પણ આની પાસે એક જ બીજ છે તો ઈ સમાન એટલે ઈ જ થયું ને. એટલે x ની આ કિંમત બીજા સમીકરણનું સમાધાન કરે છે, પરંતુ x બરાબર -q/p એ બીજું સમીકરણ છે, dx² + 2ex + f = 0 નું બીજ હોવાથી એક બીજ સમાન છે એમ કીધું, પણ આની પાસે બીજ જ એક છે તો એ જ કોમન થયું ને. પણ સમીકરણનું બીજ એટલે સમીકરણનું સમાધાન કરતી ચલની કિંમત, એટલે અહીંયા -q/p નો સ્ક્વેર + 2e -q/p + f = 0. બરાબર? એનું સાદુરૂપ કરશું ને આપણે. પેલા વર્ગનું વિસ્તરણ એવું લખી નાખીએ, તમને સમજાય ને. એટલે dq² / p² - 2eq/p, બધાને p² વડે ગુણી નાખીએ. આમે આપણને અપૂર્ણાંકનો 2epq + fp = 0. ઓકે, બધાને આપણે ગુણી નાખ્યા. શેના વડે? p² વડે. એકને pq² વડે ભાગતા અને ઠીક સમજાઈ ગયું. હું તમને બાજુમાં સમજાવું. તમારે સાબિત શું કરવું છે અહીંયા સમજીએ. આ લખવાનું નથી. d/p e/q અને f/r આ ત્રણ પદ સમાંતર શ્રેણીમાં છે એમ સાબિત કરવું છે ને. એટલે તમારે શું સાબિત કરવું પડે? 2e/q બરાબર d/p પ્લસ f/r, આવું સાબિત કરવું પડે. જો આપણે આને આમ લખી શકશું ને, 2epq બરાબર dq² પ્લસ fp. કઈ નથી કર્યું, માઇનસ નિશાની. હવે d/p કોઈ પણ એક ગુણોત્તરને પકડો તમે, કોઈ પણ એક ગુણોત્તરને. માનો કે dq² છે, ત્યાં તમારે જોઈએ d/p, એટલે બધા પદને pq² વડે ભાગીએ. pq², એટલે પેલું પદ આપણી ગોઠવણનું, સમાંતર શ્રેણીની ગોઠવણનું પેલું પદ એ ત્યાં મળી જાય અહીંયા. એટલે દરેક પદને pq² વડે ભાગતા મૂકું, ચાલો ને છેદમાં 2epq. શબ્દોમાં લખવું એના કરતા નીચે જ મૂકી દો, એટલે એ સમજાઈ ગયું. પણ શું કામ ભાગ્યા? તો કે સમાંતર શ્રેણીની ગોઠવણનું પહેલું પદ એને આપણે વિચાર્યું. બરાબર? હવે અહીં એક p ઉડી ગયા, એક q ઉડી ગયા, એટલે 2e/q. ચાલો એક પદ મળી ગયું. બરાબર d/p, ચાલો બીજું પદ મળી ગયું. p ઉડી ગયા, f/q² વધ્યા ને. હા, એક ભૂલ થઈ ગઈ હતી, અહીંયા સ્ક્વેર આવશે. p² વડે ગુણ્યા હતા ને બધાને. યસ, એટલે fp/q² આમ આવશે. ત્રીજું પદ નથી મળ્યું. જોઈ કેટલું? f/r. પણ તમને કીધું છે કે pqr સમગુણોત્તર શ્રેણીમાં છે, એટલે q² બરાબર pr છે.
તમે છેદમાં ક્યુ સ્ક્વેર ની જગ્યાએ PR મૂકી દો ને એટલે P ઉડી જાય અને R તમારે જોઈએ છે એ મળી જાય. ટુ E upon Q equal to D upon P plus F upon R. આવી ગયું ને? તો એક જ લીટી છે લખી નાખીએ હવે. D upon P E upon Q F upon R એ સમાંતર શ્રેણીમાં છે. બરાબર? ચલો એના પછીનું ના નથી ઉદાહરણ પૂરા થઈ ગયા. સ્વાધ્યાય 9. એક જ મિનિટ હો, દરવાજો બંધ કરી દો, અવાજ આવે છે. ઓકે, પહેલી રકમ સાબિત કરો કે સમાંતર શ્રેણીમાં m+n માં તથા m-n માં પદોનો સરવાળો m માં પદ કરતા બમણો થાય છે. પહેલો દાખલો, એ m+n નું પદ, સમાંતર શ્રેણીનું n માં પદનું જે સૂત્ર છે ને એમાં n ના બદલે m+n મૂક્યા. પછી m-n નું પદ, એટલે સૂત્રમાં n ના બદલે m-n મૂકવાના. એનો સરવાળો, આ બંનેનો સરવાળો am+n પ્લસ am-n ગણશું આપણે. કાંઈ ડાયરેક્ટ નથી કરવું, સમજાય નહીં એના કરતા અહીંયા ગણવું. એ ને એ ઉમેરાઈ ગયા 2a. આ ડી વાળા પદ છે ને એમાંથી ડી કોમન કાઢી લેશું એટલે m+n-1 પ્લસ m-n-1 ઇન્ટુ ડી એટલે કે 2a પ્લસ 2m-2 ઇન્ટુ ડી. બધામાંથી 2 કોમન, a પ્લસ m-1 ઇન્ટુ ડી. પણ આ શું છે? સમાંતર શ્રેણીનું m મું પદ. તો સરવાળો m માં પદ કરતા બમણો છે એમ સાબિત થઈ ગયું. સમાંતર શ્રેણીમાં આવેલી 3 સંખ્યાઓનો સરવાળો 24 અને ગુણાકાર 440 હોય તો આ સંખ્યાઓ શોધો. આપણે સમાંતર શ્રેણીનું સ્વાધ્યાય પૂરું કરી નાખ્યું પછી વધારાના કેટલાક દાખલાઓ માટે વધારાની વાત કરી હતી ને. છેલ્લું સ્વાધ્યાય રિફર નહોતું કર્યું પણ મને એમ હતું કે આવી કંઈક વાત આવે છે એટલે સમાંતર શ્રેણીમાં આવેલી 3 સંખ્યાઓ, 5 સંખ્યાઓ, 7 સંખ્યાઓ અને 4 સંખ્યાઓ, પછી એને લગતા 4-5 દાખલા ગણ્યા હતા. તો એ પ્રકારનો દાખલો થયો, સમાંતર શ્રેણીની 3 સંખ્યાઓ. તો એ સંખ્યાઓ કેમ ધારવાની છે યાદ કરો. ધારો કે સમાંતર શ્રેણીમાં આવેલી 3 સંખ્યાઓ a પ્લસ d. હવે એમનો સરવાળો 24 છે. a-d પ્લસ a પ્લસ a પ્લસ d બરાબર 24. ડી વાળા પદ ઉડી ગયા ને એટલે 3a ઇક્વલ ટુ 24 then a ઇક્વલ ટુ 8.
એમનો ગુણાકાર 440 છે. એ બધાનો ગુણાકાર કરીએ. a minus d into a plus d બરાબર 440. a minus d અને a plus d નો ગુણાકાર એટલે a square minus d square. પણ એમાં એનું મૂલ્ય આપણને મળી ગયું છે, મૂકી દઈએ. 8 8 નો વર્ગ એટલે 64 માઇનસ ડી સ્ક્વેર બરાબર 440. 8 વડે ભાગી નાખશું ને, 64 માઇનસ ડી સ્ક્વેર, 8 પંચા 40, પાછા 40 જ વધ્યા ને, 4 વધ્યા એટલે 8 પંચા 40. તો ડી સ્ક્વેર બરાબર 55 બાદ કરવાના, 64 માંથી 55 બાદ એટલે કેટલા વધે? 9. તો ડી બરાબર પ્લસ માઇનસ 3. તો હવે જવાબ લખશું ને, 3 સંખ્યાઓ. પેલા a બરાબર 8 અને ડી બરાબર 3 માટે પેલી સંખ્યા a માઇનસ ડી એટલે 5, પછી 8 અને 11, અને a બરાબર 8 ડી બરાબર -3 હોય તો ક્રમ ઉલટાવી નાખવાનો, 11, 8 અને 5. ત્રીજો દાખલો જોઈએ. સમાંતર શ્રેણીમાં આવેલા પ્રથમ n, 2n, 3n પદોના સરવાળા અનુક્રમે s1, s2, s3 હોય તો બતાવો કે s3 = 3 times s2 minus s1. પ્રથમ n પદોનો સરવાળો, ત્રીજો દાખલો, એને s1 કહેવાનું છે. સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો, સૂત્ર છે n/2 કૌંસમાં 2a plus n minus 1 into d. પછી s2 છે એ 2n પદોનો સરવાળો છે, n ના બદલે 2n મૂકવાના. s2 લખો ને તો 2n/2 2a plus 2n minus 1 into d. 2n પદનો સરવાળો છે એટલે એની જગ્યાએ 2n આવ્યા. અને s3 તો પ્રથમ 3n પદનો સરવાળો એટલે n ના બદલે 3n. બીજો કઈ ફેરફાર ના થાય, a અને d ના બદલાય. એક જ સમાંતર શ્રેણી માટે આ પ્રમાણે છે. તો s3 બરાબર 3 into s2 minus s1. જમણી બાજુનું પદ મોટું છે એટલે આપણે ત્યાંથી શરૂ કરશું. 3 s2 minus s1. ત્રિકોણમિતિમાં સાબિતીના દાખલામાં કરો છો ને એમ, મોટું પદ હોય ત્યાંથી સાદુરૂપ આપવાનું શરૂ કરાય. નાના પદમાંથી ઝાઝા પદ ઉભા ના કરી શકાય. અચ્છા, આ 3 ન લખવા હોય, કારણ કે તફાવત ગણશો દર વખતે આગળ તમારે 3 મૂકવા પડશે. છેલ્લે ગુણી નાખશું, ચલો ને, એ ઈઝી પડશે ને. આપણે s2 minus s1 જ ગણીએ, 3 નથી હમણાં જોતા. s2 એટલે શું થાય, જ્યાં સુધી 3 ના ઉડે ત્યાં સુધી તમારે લેખે જ કરવાના, 3 ગણતરીમાં ના આવે ત્યાં સુધી. એના કરતા આપણે s2 minus s1 હું લખું છું પદ 2n/2 2a plus n minus 1 into d. વચ્ચે છે ને પાવર બંધ થયો હતો, એમાં આપણી વાત અધૂરી રહી હતી, એટલે અહીંથી જોઈન્ટ કરીએ છીએ પાછું. s1, s2, s3 એની નોંધ કરી હતી. s2 minus s1 ત્યાંથી આપણે શરૂ કરતા હતા. s1 અહીંયા સોરી 2n. હવે s1 છે n/2
2a પ્લસ n-1 ઇન્ટુ ડી. એમાંથી n/2 કોમન કાઢીએ બંને પદમાંથી, એટલે અહીંયા 2 વડે ગુણવા પડે ને. 4a પ્લસ અહીંયા પણ 2 વડે ગુણી નાખીએ 4n-2 ઇન્ટુ ડી. ત્યાં માઇનસ થી ગુણવા પડશે એટલે -2a માઇનસ n-1 ઇન્ટુ ડી. 4a માંથી 2a ગયા, 2a ડી વાળા પદ છે ને એમાંથી ડી કોમન કાઢી લઈએ છીએ એટલે 4n-2 માઇનસ n પ્લસ 1 ઇક્વલ ટુ n/2 2a પ્લસ 3n-1 ઇન્ટુ ડી. જો તમે આને 3 થી ગુણો તો S3 આવે ને, બરાબર. તમારે સાબિત શું કરવું છે? બરાબર 3 ટાઈમ. હા, હવે 3 થી ગુણો. આપણે પેલા 3 લખ્યા હતા પછી કાઢી નાખ્યા ને, પછી ગુણી નાખશું એમ. ઓલું છેક સુધી તમારે 3 લખવા પડે. આ છેલ્લા સ્ટેપે 3 વડે ગુણી નાખો એટલે એ સીધું S3 થઈ ગયું. જુઓ તમે, આ S3 જ છે, સાબિત થઈ ગયું. 3s2 minus s1 equal to s3. ઓકે, ચોથો દાખલો જોઈએ. બસો અને 400 વચ્ચેની 7 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શોધો. 200 અને 400 વચ્ચેની સાત વડે વિભાજ્ય સંખ્યાઓ. પેલા એની યાદી કરશું, કઈ કઈ સંખ્યાઓ છે, કેવી છે, પછી બધાનો સરવાળો ગોતશું. 200 ને તમે 7 વડે નિશેષ ના ભાગી શકો. આપણે અહીંયા સમજીએ, ચાલો ને. 200 ભાગ્યા 7, 7 દુ 14, 7 થઈ તો 21 થઈ જાય ને, વધી જાય 6 60, 7 9 63 થાય. એટલે જો અહીંયા 3 હોય ને તો નિશેષ ભાગી શકાય. એટલે પેલી સંખ્યા થઈ 203. પછી તો 7 ઉમેર્યા જવાના ને, 210, 217. અચ્છા, છેલ્લે શું આવશે એ જોઈ લઈએ. ચાલો, 400 ને 7 વડે ભાગો, શેષ વધે એટલું કાઢી નાખવાનું, બરાબર. 7 પંચા 35, 5 50, 77 49. કઈક ભૂલ થઈ એટલે અહીંયા 399 હોય, એક જ વધારે થયા ને. 400 પેલા 399 હોય એટલે અહીં કેટલા વધ્યા? 4 થઈ ગયું ને. એટલે 399 ને તમે 7 વડે નિશેષ ભાગી શકો. પાછું જોઈ લ્યો, 7 પંચા 35, 4 49, 77 49. છેલ્લી સંખ્યા 399. હવે એ બધાનો સરવાળો ગોતવો છે, પણ એ કેટલી સંખ્યાઓ છે એ નથી જાણતા. એટલે પેલા કેટલા પદ છે, કેટલી સંખ્યાઓ છે એનું મૂલ્ય એ શોધવું પડે. એના માટે 399 ને nમું પદ ધારી લેશું. સમાંતર શ્રેણી છે, તમે જાણી શકો, ઓળખી શકો છો. 203 પહેલું પદ, તફાવત કેટલો? 7. ધારો કે an બરાબર 399, તો an ઇક્વલ ટુ a પ્લસ n-1 ઇન્ટુ ડી. 399 203 પ્લસ n-1 ઇન્ટુ 7. આ 203 એ બાદ કરી નાખીએ એટલે 196 વધ્યા ને, ઇક્વલ ટુ n-1 ઇન્ટુ 7. 7 વડે ભાગી નાખીએ, 7 દુ 14, 7 8 56, તો n બરાબર 29. આ છે ને ટોટલ 29 પદ છે. હવે એનો સરવાળો.
હવે તમે ટૂંકા સૂત્રનો ઉપયોગ કરો તો ચાલે, કારણ કે તમને છેલ્લું પદ ખબર છે, લાસ્ટ ટર્મ an. પદની સંખ્યા કેટલી? 29. એટલે 29/2 203 પ્લસ 399. 29/2 આ સરવાળો. 9 ને 3 12, 9 ને 1 10, 3 ને 2 5 ને 1 6, એટલે 602. એને 2 વડે ભાગી નાખો એટલે 301 થયા ને. 29 ગુણ્યા 301. 29 29 અને 29 87. એટલે અહીંયા જવાબ લખી નાખવો હવે ને, બાકી નથી રહેતું કઈ. 8729. પાંચમી રકમ જોઈએ. 1 થી 100 વચ્ચેની, એટલે 1 અને 100 વચ્ચેની 2 અથવા 5 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શોધો. 1 અને 100 વચ્ચેની. આ દાખલો ચોથા કરતા જુદો છે, સમજીએ. પેલા 2 વડે વિભાજ્ય સંખ્યાઓ. 2 વડે વિભાજ્ય સંખ્યાઓ એટલે 2 4 6 અપ ટુ 100. તો પેલા સમજી લઈએ. 2 અથવા 5 વડે, 2 અને 5 વડે નહીં, તો 10 વડે વિભાજ્ય થઈ ગઈ ને. 2 વડે વિભાજ્ય હોય અથવા એટલે સરવાળો, ક્રમચય સંચય યાદ છે ને. અને ગણને યાદ કરો તો a યોગ b ના સભ્યોની સંખ્યા એટલે n of a plus n of b minus na છેદ b. તમે 2 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો ગણી લીધો. ઓકે. પછી એ જ રીતે 5 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો ગણી લીધો. ડન. પણ એ બેનો ટોટલ કરશો ને તો કેટલીક સંખ્યાઓ 2 વખત આવી ગઈ. શું કામે? 2 ના ગુણાંકમાં જે સંખ્યાઓ છે ઈ અને 5 ના ગુણાંકમાં જે સંખ્યાઓ છે ઈ, એમાં 10 ના ગુણાંકની કોમન થઈ ગઈ, બેયમાં આવે. કારણ કે 10 ને તમે 2 વડે ભાગી શકો અને 5 વડે ભાગી શકો. એટલે 2 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો ગણવાનો, પછી 5 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો ગણવાનો, પછી 10 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો, કારણ કે એ બેયમાં ગણાઈ ગઈ છે. અને છેલ્લે 2 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો પ્લસ 5 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો માઇનસ 10 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો. એની સંખ્યા, એના સભ્યોની સંખ્યા પ્લસ બી ના સભ્યોની સંખ્યા માઇનસ a છેદ b. કારણ કે 10 વડે વિભાજ્ય 2 વખત આવી ગઈ ને, 2 ના ગુણાંકમાં આવી ગઈ ને 5 ના ગુણાંકમાં આવી ગઈ, તો 1 વખત બાદ કરવી પડે. એટલે એ આના કરતા જુદું છે. આપણે આવું 3 વખત ગણવું પડશે. 2 વડે વિભાજ્ય, પછી 5 વડે અને પછી 10 વડે. અચ્છા, આ કેટલી સંખ્યાઓ છે એ જોઈ લઈએ. સમાંતર શ્રેણી તો છે જ 100%. a અને d બે સરખા 2. આમ ખબર પડી 50મું પદ છે, કારણ કે 2 ના ગુણાંકમાં છે ને, પણ થિયરિકલી ગણવું તો પડે ને. તો an equal to a plus n minus 1 into d implies 100 equal to 2 plus n minus 1 into 2. 2 બાદ કર્યા મેં, equal to, હવે 2 વડે ભાગી નાખીએ એટલે n minus 1 equal to 49, then n equal to 50. હવે સરવાળો. એમાં આગળના દાખલાની જેમ તમે ટૂંકું સૂત્ર મૂકી શકો. શું કામે? તમને છેલ્લું પદ ખબર છે. કેટલી સંખ્યાઓનો સરવાળો? 50. એટલે 50 ના છેદમાં 2, પહેલું પદ 2, છેલ્લું પદ 100. 25 ગુણ્યા 102 એટલે 2550. 25 દુ 50 અને 25 એકુ 25. આવું જ 5 વડે વિભાજ્ય માટે, પછી 10 વડે, અને પછી પેલો જવાબ પ્લસ બીજો જવાબ માઇનસ ત્રીજો જવાબ. એટલે લાંબી ગણતરી છે.
અથવા આવી ગયું ને, અને એવું તો હેલું પડી જાય 10 ના ગુણાંકમાં 1 અને 100 વચ્ચેની 5 વડે વિભાજ્ય સંખ્યાઓ. તો 5, 10, 15 અપ ટુ 100. તો એમાં એવું થાય, આમાં 100 છે એ 20મું પદ છે, તમે જાણો છો 20 × 5 = 100 થાય, પણ ગણવું તો પડે ને. a બરાબર 5, d બરાબર 5. હાલો ભેગું કરીને લખી નાખીએ, a બરાબર d બરાબર 5. ધારો કે 100 છે ને એ n મું પદ છે, તો an = a plus n minus 1 into d. 100 = 5 plus n minus 1 into 5. 5 બાદ કરી નાખીએ, 95. 19 × 5 = 95. n બરાબર 20. સોરી, હવે સરવાળો. Sn બરાબર n/2 કૌંસમાં a plus an, એટલે 20 સંખ્યાઓનો સરવાળો, અને 20/2 5 plus 100 એટલે 10 × 105 એટલે 1050. હવે 10 વડે વિભાજ્ય. 1 અને 100 વચ્ચેની, બંનેમાં ગણાઈ ગઈ છે ને, 2 ના ગુણાંકમાં આવી ગઈ અને 5 ના ગુણાંકમાં આવી ગઈ, વચ્ચેની 10 વડે વિભાજ્ય સંખ્યાઓ. એટલે 10, 20, 30, છેલ્લે 100. એમાં પણ a અને d સરખા થયા, જુઓ બંને 10, પહેલું પદ એ 10, તફાવત પણ 10. 100 છે એ 10મું પદ છે, આપણને ખબર છે, પણ વિધિવત ગણશું ને, એને n મું પદ ધારી લીધું આપણે. an નું સૂત્ર an = a plus n minus 1 into d. 100 = 10 plus n minus 1 into 10. अच्छा 10 બાદ કરી નાખીએ એટલે 90. 10 વડે ભાગી નાખીએ તો n બરાબર 10. હવેનો સરવાળો, એમાં પણ ટૂંકું સૂત્ર ચાલશે, તમને છેલ્લું પદ ખબર છે એટલે. તો આ સૂત્ર પરથી આ 10 સંખ્યાઓનો સરવાળો, પેલું પદ 10, છેલ્લું પદ 100, એટલે 5 ગુણ્યા આ કેટલા થયા 110, એટલે 550 થયા ને. તો માગેલો સરવાળો, હવે કઈ શબ્દોમાં લખવાની જરૂર નથી, નિબંધ લખવાની જરૂર નથી. 2550 પ્લસ 1050 માઇનસ 550. 1050 માંથી 550 બાદ કરી નાખો એટલે 500 વધશે, બરાબર. એ 500 અહીં ઉમેરી દો એટલે 3050 આપણો જવાબ થયો. દાખલો થોડોક મોટો છે કા, 3 વખત ગણવું પડ્યું ને, આ એક જ વખતમાં પતી ગયું હતું, અને આપણે વિગતે ગણીએ એટલે મોટું થાય. કદાચ કોઈ રેફરન્સ બુકમાં તમે આ દાખલો જુઓ, ગણેલો, તો એમ થાય આ તો ટૂંકમાં પતી ગયું. હા, પણ પછી એ સમજાય, ટૂંકમાં પતી ગયું એ સમજાય તો વાંધો નહીં, એ રીતે લખાય. પણ પહેલા આપણને આખી વાત વિગતથી સમજાવવી જોઈએ, શું કરવાનું છે. પછી સ્ટેપ કાપેલા હોય તો એ ખ્યાલ આવી જાય, વાંધો ના આવે. એના જેવી હજી એક રકમ છે, જુઓ, છઠ્ઠું, જેને 4 વડે ભાગતા શેષ 1 વધે તેવી 2 આંકડાની સંખ્યાઓનો સરવાળો.
બે આંકડાનીઓ અને 4 વડે ભાગતા શેષ 1 વધવી જોઈએ, એટલે 4ના ગુણાંક કરતા 1 વધારે. હવે પેલા તો બે આંકડાની સંખ્યાઓ આપણે એની નોંધ કરીએ એટલે ભૂલ ના થાય તમારી. બે આંકડાની સંખ્યાઓ એટલે 10 થી શરૂ થાય ને, 10, 11, 12 ક્યાં સુધી 99. હવે એમાં 4 વડે વિભાજ્ય કેટલી? 4 વડે વિભાજ્ય બે આંકડાની સંખ્યાઓ. આપણે સ્ટેપ બાય સ્ટેપ સંખ્યાઓ તૈયાર કરીએ છીએ. 10 પછી 11, 4 વડે વિભાજનથી 12 છે ને. બસ પહેલી સંખ્યા મળી ગઈ એટલે મજા આવી ગઈ. 12 પછી 12 ને 4 16, સોરી પછી 16 ને 4 20 વગેરે. 99 પેલા કોણ 4 વડે વિભાજ્ય? નહીં, 100 ને તમે 4 વડે નિશેષ ભાગી શકો ને, 4 બાદ કરી નાખો 96. બરાબર, 96 ભાગ્યા 4 કરો, 4 દુ 8, 4 ચોક 16, 14 ચોખ્ખું 96 થયા ને? નહીં, 24 ચોખ્ખું 96 થાય. હા અચ્છા, હવે પ્રશ્ન એવો છે કે 4 વડે ભાગતા શેષ 1 વધવી જોઈએ, એટલે આમાં 1 ઉમેરવાના. 4 વડે ભાગતા શેષ 1 રહે તેવી બે આંકડાની સંખ્યાઓ એટલે 13, 17, 21, 97. હવે આપણો પ્રશ્ન શરૂ થાય કે એનો સરવાળો શબ્દો. તમને આવડતું હોય તો ડાયરેક્ટ આ સ્ટેપથી સ્ટાર્ટ કરવાની છૂટ. બધા મિત્રોને ના સમજાય એટલે મેં બેઝિકલી સ્ટેપ બાય સ્ટેપ કર્યું છે. ઓકે, હવે આ દાખલો આના જેવો થઈ ગયો. પેલું પદ કેટલું? તો કે 13. ડિફરન્સ કેટલો? 4. 97 છે, કેટલામું પદ છે એ તમારે પેલા ગોતવું પડે, પછી સરવાળો મળે. n ની કિંમત વગર સરવાળો મળે નહીં. ધારો કે an બરાબર 97, તો an ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. 97 પેલું પદ 13, d ની કિંમત 4. 97 માંથી 13 બાદ થયા 84. કેટલા એવા? 21. 21 ચોખ્ખું 84 થાય ને. તો n બરાબર 22. આ 22 પદ છે ટોટલ. હવે એ 22 પદનો સરવાળો આપણે ગણવાનો છે. પ્રશ્ન આપણો શું છે? આ બધી સંખ્યાઓનો સરવાળો. એટલે હવે SN નું ટૂંકું સૂત્ર મૂકશું, કારણ કે અહીંયા પણ આપણને છેલ્લી સંખ્યા, છેલ્લું પદ એક ખબર છે, આપણે જાણીએ છીએ. તેથી SN ઇક્વલ ટુ n/2 a પ્લસ an. 22 પદનો સરવાળો 22/2, પેલું પદ 13 પ્લસ કેટલા? 97. 97 ને 3 100. આ 11 કરી નાખું? હા કરાય, એમાં હું વાંધો. આ 110 થયા ને. 11 નો વર્ગ 121 અને ગુણ્યા 10 એટલે 1210 જવાબ થયો. 7મો દાખલો જોઈએ. જો વિધેય f of x plus y equal to f of x into f of y for every xy belongs to n એવી રીતે વ્યાખ્યાયિત હોય કે જેથી f of 1 equal to 3 અને સિગ્મા x from 1 to n f of x, એટલે પ્રથમ n પદોનો સરવાળો 120, તો n નું મૂલ્ય શોધો. પેલું પદ 3, કેટલાક પદનો સરવાળો 120, તો n પણ આ રીતે કામ ના લાગે, કારણ કે એ શ્રેણી કેવી છે એ આપણને ખબર નથી ને. સરવાળો n બરાબર 120 કરીએ પણ સમાંતર શ્રેણીનું n માં પદનું સૂત્ર મૂકવું
કે સમગુણોત્તર શ્રેણીના એનમાં પદનું સૂત્ર મૂકવું. એટલે પહેલા એ નક્કી કરવું પડે f(1) = 3 અને f(x + y) = f(x) * f(y) આવો સંબંધ આપ્યો છે. તો f(2) મળી જાય ને, તમે x અને y ની જગ્યાએ 1 1 મૂકી દો. તો f(1) * f(1) એટલે 3 × 3 એટલે 3 નો વર્ગ. અચ્છા, f(3) કેટલાક પદ ગણીએ તો ખબર પડે. f(1) f(2) f(3) એટલે શ્રેણીના પદ જ થયા. આપણે શ્રેણી ઇન્ટ્રોડ્યુસ કરી હતી, વિધેયથી જ કરી હતી ને, એવું વિધેય જેનો પ્રદેશ ગણેન હોય. પછી f(n) ને આપણે અલગ સંકેત આપ્યો an. એટલે f(1) છે એ a1 છે, f(2) છે એ a2 છે, વગેરે. xy બિલોંગ્સ ટુ n આપ્યું જ છે, જુઓ. એનો પ્રદેશ ગણેન છે. અચ્છા, 3 ના 1.5 + 1.5 નહીં હો, 1 + 2, કારણ કે f(2) આપણને મળી ગયું છે 1 + 2 એટલે f(1) * f(2) 3 અને 3 નો વર્ગ ગુણાકારમાં એટલે 3 નો ઘન. એટલું તો ડાયરેક્ટ સમજાઈ જાય ને. હવે ચાલશે 3 ની 1 ઘાત, 3 ની 2 ઘાત, 3 ની 3 ઘાત. તો f(n) = 3 ની n ઘાત. પદનો ક્રમ ઈ જ 3 ની ઘાતમાં આવે છે ને. સિગ્મા f(x) x from 1 to n, અને એ કેટલો આપ્યું છે 120. સિગ્મા એટલે સરવાળો. x ની કિંમત 1 થી શરૂ કરો તમે, f(1) f(2) f(3), છેલ્લું પદ શું થાય? f(n). હવે ખબર પડી ગઈ આ સમગુણોત્તર શ્રેણી છે. બરાબર. એટલે તમે એમ પણ કહી શકો શ્રેણી આપેલા પદોને અનુરૂપ મળતી શ્રેણી 3 3 નો વર્ગ 3 નો ઘન વગેરે. પહેલું પદ 3, ગુણોત્તર 3. ધારો કે સરવાળો એટલે SN = 120. તો n નું મૂલ્ય શોધવાનું છે. અહીંયા મૂકો તો ઈ જ થશે 3 3 નો વર્ગ 3 નો ઘન 3 ની n ઘાત બરાબર 120. એટલે સમગુણોત્તર શ્રેણીના જે n પદ સરવાળામાં આવ્યા ને એ બરાબર 3 અને ગુણોત્તર પણ 3. તો SN નું જે સૂત્ર છે સમગુણોત્તર શ્રેણી માટે SN, એ કૌંસમાં આપણે કારણ પેલા લખીએ પછી પદ લખીએ એટલે તમને વ્યવસ્થિત સમજાય. પેલું પદ 3 છે, ગુણોત્તર પણ 3. ઓકે, 3 ની n ઘાત -1 upon 3 - 1 = 120. આ બે ગુણાકારમાં 3 છેદમાં લઈ જાય. ચાલો 120 × 2/3 કેટલા વધ્યા? 80. એટલે 3 ની 4 ઘાત. તો n = 4. n નું મૂલ્ય શોધો, એવો જ પ્રશ્ન હતો ને. ઓકે, આઠમો દાખલો. સમગુણોત્તર શ્રેણીના કેટલાક પદોનો સરવાળો 315 છે. તેનું પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તર અનુક્રમે 5 અને 2 છે. છેલ્લું પદ અને પદની સંખ્યા શોધો. ઓકે, પ્રથમ પદ પેલા સરવાળો આપ્યો છે તો આપણે સરવાળો લખીએ. ચાલો SN કેટલાક પદનો, એટલે ધારો કે n પદનો સરવાળો.
315 પ્રથમ પદ 5 છે અને સામાન્ય ગુણોત્તર 2 છે. તો SN નું સૂત્ર મૂકીએ એટલે આપણને એમાંથી n મળી જાય. SN equal to A r raised to n minus 1 upon r minus 1. 315 5 કૌંસમાં 2 ની n ઘાત ઓછા 1. 2 ઓછા 1 એટલે 1 જ થાય. તો આને 5 વડે ભાગી નાખીએ. 5 છક 30 અને 5 તેરી 15 એટલે 2 raised to n equal to 64. 64 છે ને 2 ની 6 ઘાત છે એટલે n બરાબર 6. પદની સંખ્યા શોધવાની હતી ને, છેલ્લું પદ એટલે હવે છઠ્ઠું પદ. તો an બરાબર a ગુણ્યા r ની n minus 1 ઘાત. પહેલું પદ કેટલું? 5 ગુણોત્તર 2 એની ઘાત કેટલી? 6 ઓછા એટલે 5 2 ની 5 ઘાત એટલે 32 32 પંચા 160. ચાલો 9મો દાખલો જોઈએ. સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ 1, ત્રીજા અને પાંચમા પદના સરવાળો 90. આ સમગુણોત્તર શ્રેણીનો સામાન્ય તફાવત શોધો. પ્રથમ પદ 1 એ બરાબર 1, ત્રીજા અને પાંચમા પદનો સરવાળો A3 પ્લસ A5 એ છે 90. આપણે r શોધવાનો છે. અચ્છા, ત્રીજું પદ એટલે a ગુણ્યા r સ્ક્વેર અને પાંચમું પદ એટલે a ગુણ્યા r ની 4 ઘાત. પણ એ બરાબર તો 1 છે ને, એટલે r ની 4 ઘાત પ્લસ r સ્ક્વેર ઇક્વલ ટુ 90 બીકોઝ a ઇક્વલ ટુ 1. એ 90 ને ડાબી બાજુ લઈ આવીએ એટલે એના અવયવ મળે. 10 નવા 90 એટલે r સ્ક્વેર પ્લસ 10 r સ્ક્વેર માઇનસ 9 ઇક્વલ ટુ 0. તો r સ્ક્વેર ઇક્વલ ટુ 9. વર્ગનું મૂલ્ય છે ને એ માઇનસ ના હોય, વર્ગની કિંમત કોઈ દી ઋણ ના હોય. તો r બરાબર શું? તો કે પ્લસ માઇનસ 3. તો દાખલો પૂરો થઈ ગયો ત્યાં, કારણ કે ખાલી સામાન્ય ગુણોત્તર શોધો એવો જ પ્રશ્ન હતો. શ્રેણીનો સામાન્ય ગુણોત્તર એટલે r નું મૂલ્ય શોધો, r મળી ગયા. એટલે બધાય દાખલા અઘરા હોય, લેન્ધી હોય એવું ના હોય. અમુક હોય, અમુક સહેલા પણ હોય, સરળ જ હોય. કારણ કે તમારી પેપર સ્ટાઇલ જે છે એમાં 2 માર્કના, 1 માર્કના, 3 માર્કના, 4 માર્કના બધા પ્રશ્નો, તો બધા પ્રકારના દાખલાઓ હોય ને આપણી સામે, બરાબર ને? અચ્છા, 10મો દાખલો જોઈએ. સમગુણોત્તર શ્રેણીમાં આવેલી 3 સંખ્યાઓનો સરવાળો 56. જો આ સંખ્યાઓમાંથી અનુક્રમે 1, 7 અને 21 બાદ કરવામાં આવે તો આપણને સમાંતર શ્રેણી મળે છે. આ સંખ્યાઓ શોધો. તમે a upon r, a અને ar એ પ્રમાણે લ્યો તોય ચાલે, અને ar સ્ક્વેર આ પ્રમાણે લ્યો તોય ચાલે. અહીંયા શું છે, ખાલી સરવાળો જ આપ્યો છે, ગુણાકાર નથી. એટલે a upon r, a અને ar ની ગોઠવણ કરવાની જરૂર નથી. ધારો કે સમગુણોત્તર શ્રેણીમાં આવેલી 3 સંખ્યાઓ a, ar
AR સ્ક્વેર, એનો સરવાળો 56 છે, એટલે A પ્લસ AR પ્લસ AR સ્ક્વેર બરાબર 56. આપણે એક કામ કરીએ, એ કોમન કાઢી નાખીએ, જાણે કેમ કિંમત મળી જવાની હોય, કામ લાગે ને પછી એમ. એટલે પછી કારણમાં લખવું પડે જરૂર. આ એ ને આ જુદા પાડી નાખ્યા, એ બે ગણશું ત્યારે જ આપણને જવાબ મળશે ને. એક મિનિટ, બહુ અવાજ થાય છે, બંધ કરી દઉં દરવાજો. ઓકે, આ સંખ્યાઓમાંથી અનુક્રમે 1, 7 અને 21 બાદ કરવામાં આવે તો સમાંતર શ્રેણી મળે. પહેલી સંખ્યામાંથી 1, બીજી સંખ્યામાંથી 7 અને ત્રીજી સંખ્યામાંથી 21 તો સમાંતર શ્રેણીમાં છે. આ સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં છે, એટલે વચલી સંખ્યાનું બમણું એટલે 2 ટાઈમ્સ AR-7 ઇક્વલ ટુ પહેલી સંખ્યા પ્લસ છેલ્લી સંખ્યા 2b બરાબર A પ્લસ C. 2AR-14 ઇક્વલ ટુ A-1. જે ક્રમ છે એમ જ લખી નાખ્યું છે મેં, બીજું કાંઈ નથી કર્યું. એ વાળા પદ ભેગા કરી લઈએ આપણે, એ વાળા બરાબર. AR² માઇનસ R પ્લસ 1. આ પદને આમ લઈ ગયા આપણે, એટલે આ 2 ઓછા 14 એટલે ઓછા 12 થયા ને. 21 આ બાજુ આવે, 21 માંથી 12 ગયા કેટલા? 9. આપણે શું શોધવાનું છે? સંખ્યાઓ. ઓકે, એ ને આર શોધવાના છે. ડન. જો આને 1 નંબર આપીએ, આને 2 નંબર આપીએ. એ અને આર ગુણાકારમાં છે ને, એટલે લોપની રીત નહીં, ગુણોત્તર લખીએ. 1 અને 2 નો ગુણોત્તર લેતા. એટલે એ ઉડાડી દઉં છું, એ નહીં લખીએ આપણે. ઓકે, 1 પ્લસ આર સ્ક્વેર છેદમાં આ ક્રમમાં જેમ છે એમ લખો, એમાં કાંઈ વાંધો ના આવે. બરાબર 56/9. સોરી, 56 ને 9 વડે નિશેષ ભાગી શકાય નહીં. 9 ના ગુણાંકમાં 56 આવે જ નહીં ને. 9 × 6 = 54 થાય. પાછું 56 2 વડે વિભાજ્ય છે, 3 વડે નથી, એટલે 3 વડે ભાગે ના ચાલે. જેમ છે એમ રેવા દો. ઓકે, રેવા દઈએ. ચાલો ક્રોસ ગુણાકાર કરી નાખીએ. 9 પ્લસ 9R પ્લસ 9R² ઇક્વલ ટુ 56R² માઇનસ 56R પ્લસ 56. નડે છે ને આડું? હાલો મોકલી દઈએ ને. તમે આરામ કરો, જાઓ. હાલો, હવે કોઈ નથી નડતું. બસ એને ગોઠવીએ. 56 માંથી 9 બાદ એટલે કેટલા? 45. નહીં તો કેટલા? 56 માંથી 9 કાઢે કેટલા? 47. R². 56 ને 9 65. અને 56 માંથી 9 ગયા એ તો પાછા 47 જ થાય ને. આના અવયવ મળ્યો ને તો આર મળે, અને આર મળે પછી એ મળે. કોમન નીકળે કઈ? 47 ને તમે ભાગી શકો નહીં? 3 વડે ભાગી શકો?
9 વડે નહીં. તો પછી ના અવયવ કેમ મેળવવા? આ પ્રશ્ન આવ્યો ને. હા, 47 ને કોઈ સંખ્યા વડે તમે ભાગી ના શકો. 47 ને જો 2 વડે ના ભાગી શકાય, 3 વડે નહીં, 4 વડે નહીં, 5 વડે નહીં, 6 ના ગુણાંકમાં ના આવે, 7 ના ગુણાંકમાં ના આવે, 2 ના ગુણાંકમાં નથી 8 માં ના આવે, 3 ના ગુણાંકમાં નથી 9 માં ના આવે, 13 તેરી 39 નહીં, 14 ચોખ્ખું 56 નહીં, 15 16 ક્યાંય ના આવે. આપણે કઈ ભૂલ નથી કરી ગયા ને? જોઈ લઈએ પાછું. એના અવયવ આપણને મળતા નથી. 3 સંખ્યાઓનો સરવાળો 56, 1, 7 અને 21 અનુક્રમે, એટલે પેલી સંખ્યામાંથી 1, બીજી સંખ્યામાંથી 7 અને 21 બાદ કર્યા તો આપણને સમાંતર શ્રેણી મળે. એટલે વચલી પદ સંખ્યાનું બમણું બરાબર પહેલી પ્લસ છેલ્લી સંખ્યા, 2ar minus 14a minus ઓકે, a કોમન. હા, અહીંયા કંઈક ગડબડ છે. યસ 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 યસ, આ માઇનસ 2ar થાય ને એટલે અહીંયા શું વધે? -2r. ઓકે, તો પછી અચળ પદમાં આપણે અહીંયા 2 ગણ લીધા હતા ને, એ ભૂલ થશે ને. એટલે 21 ને 22, 22 આ બાજુ આવે, 22 માંથી 14 ગયા 8. હવે એ પદ ક્યાં છે? છેદમાં. ભૂલ થઈ ગઈ જો. એટલે કેટલા વધશે? 8. 8 × 7 = 56. હાલો, છેદ ઉડી ગયા, નાનું પદ થઈ ગયું. ઓકે, તો 1 + r + r² = 7 × r² - 2r + 1. सात वडे गुणी नाख्या. 6r² - 14 ને 15 અને +7 માંથી ગયા 6. 9 6 × 6 36 થયા ને. 12 તેરી 36. એટલે એક અવયવ થશે r - 2 અને બીજો અવયવ 6r - 3. પેલામાં 6r કોમન, r - 2, ત્યાંથી -3 કોમન, એટલે r બરાબર 2 અથવા r બરાબર 1/2. બે કિંમત આવી ને. હવે r બરાબર 2 હોય એની કિંમત મેળવવી છે. આમ તો સંખ્યાઓ ગોતવી એટલે એ તો ગોતવા પડશે ને. એ 1 + 2 + 4, 4 ને 2 6 ને 1 7, 7 × 8 = 56. અચ્છા, r બરાબર 1/2 હોય તો જોઈએ તો ખરા. 1 + 1/2 + 1/4, 4 + 2 + 1, 4 લસા હતો ને, 56 × 4, 8 × 7 = 56 થયા ને. 4 ને 2 6 ને 1 7, 7 × 8 = 56, 8 × 4 = 32. તો સંખ્યાઓ 2 વખત જવાબ લખશું ને. હા, આની કિંમત 2 વખત આવી છે તો લખાય જ ને. જો a બરાબર 8 અને r બરાબર 2, એટલે પેલી સંખ્યા 8, બીજી સંખ્યા 16 અને પછી 32. ક્રમ ઊંધો જ થશે, ડોન્ટ વરી. 32 અને r બરાબર 1/2. તો પહેલી સંખ્યા 32, પછી 2 વડે 1/2 વડે ગુણો એટલે 16, પાછા 1/2 વડે ગુણો એટલે 8. એટલે તમારા જવાબમાં 8 16 32 એમ આપ્યું હોય, 32 16 8 ના આપે પછી તો એ ચાલે, એમાં બધું એક જ થયું ને. ઓકે,